અંકલેશ્વર જીઆઈડીસી કોસંબણી ખાતે આમ આદમી પાર્ટીના જનસંપર્ક કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન। અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવતા કોસંબણી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા નવનિર્મિત જનસંપર્ક કાર્યાલયનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। જનતા સાથે જનહિત માટેના મક્કમ સંકલ્પ સાથે કાર્યરત થયેલું આ કાર્યાલય આગામી સમયમાં સ્થાનિક લોકોના પ્રશ્નોના નિરાકરણ અને લોકસેવા માટેનું મુખ્ય કેન્દ્ર બની રહેશે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા લોકસભા ઇન્ચાર્જ યાકુબભાઈ, જિલ્લા મંત્રી દીપકભાઈ પટેલ, અંકલેશ્વર પ્રભારી નીતિનભાઈ તેમજ જીઆઈડીસી પ્રમુખ દીપકભાઈ અને શહેર પ્રમુખ વિનયભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન મહામંત્રી આસિફભાઈ સહિત અગ્રણી કાર્યકર્તાઓ સુરેશભાઈ, રાકેશભાઈ, ભરતભાઈ, પ્રીતભાઈ, મુકેશભાઈ અને લખનભાઈએ હાજરી આપી સંગઠનને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો। કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં પક્ષના હોદ્દેદારો અને ઉત્સાહી કાર્યકર્તાઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે વાતાવરણમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। આ નવનિર્મિત કાર્યાલયના મુખ્ય હેતુ અંગે માહિતી આપતા પક્ષના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે આ કેન્દ્ર દ્વારા જનતા સાથે સીધો સંપર્ક સાધવામાં આવશે। સામાન્ય લોકોની રોજબરોજની સમસ્યાઓ, સરકારી યોજનાઓના લાભ અને પાયાની સુવિધાઓના પ્રશ્નોને અહીં વાચા આપવામાં આવશે। અંકલેશ્વર વિધાનસભા ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઓફિસ માત્ર પક્ષનું કાર્યાલય જ નહીં પરંતુ લોકસેવાનું એક સક્રિય કેન્દ્ર બનશે, જ્યાંથી લોકોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરાશે। અંતમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ કાર્યકર્તાઓ અને શુભેચ્છકોનો આમ આદમી પાર્ટીની વિધાનસભા ટીમ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।